નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝનેપ ચેનલ. ન્યૂઝનેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દરરોજ નવીન સમાચાર જોવા માટે સતત અમારી સાથે જોડાયેલા રહો. ભારત દેશ વિશ્વગુરુ બને તે માટે ગુજરાતના દિવ્યાંગો માતાજીના ચરણોમાં પ્રાર્થના કરવા જઈ રહ્યા છે. આ તમામ આયોજન દિવ્યાંગ સેવા વિકાસ ટ્રસ્ટ મહેસાણા ગુજરાત ઊંઝામાં ઉમિયા માતાજીના મંદિરમાં ધજા ચડાવીને અંબાજી મંદિર જવા જઈ રહ્યા છે. સતલાસણા પટેલ સમાજવાડી ખાતે ચા નાસ્તા અને ઠંડા પાણીની બોટલ તથા પાણીની બોટલ એસપીજી ગ્રુપ સતલાસણા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. એસપીજી ગ્રુપના પ્રમુખ શ્રી અંકિતભાઈ પટેલ, ઉપપ્રમુખ કૌશિકભાઈ પટેલ, મંત્રી શ્રી ડેનીભાઈ પટેલ, તમામ ગઢવાડા પાટીદાર સમાજના પ્રમુખ શ્રી જયંતિભાઈ પટેલ હાજર રહ્યા હતા. ગ્રુપના તમામ લોકો હાજર રહી સરસ મજાનું આયોજન કરાયું હતું. નાસ્તાના દાતા શ્રી હાર્દિકભાઈ મોદી, જેમાં અલગ અલગ જિલ્લામાંથી દિવ્યાંગ એક્ટિવા યાત્રા જેમ કે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, કચ્છ, કાઠિયાવાડ તમામ દિવ્યાંગો ભાજપના આગેવાન મુકેશભાઈ મહેતા અને રાજુભાઈ મહેતા પણ હાજર રહ્યા. ગુજરાત રિપોર્ટર કશ્યપ રાવલ. શું નામ આપનું? મારું નામ ભરતભાઈ મોદી છે. ક્યાંથી આવ્યા તમે? અમે મહેસાણાથી આવ્યા. ઊંઝા ઉમિયા માતાની ધજા ચડાવી અને અંબાજી જઈ રહ્યા છે. અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે. અમારો એક જ ઉદ્દેશ છે કે આપણો ભારત દેશ વિશ્વગુરુ બને એના માટેના માતાજીના ચરણોમાં અમે પ્રાર્થના કરવા જઈ રહ્યા છીએ. બધા જ ગુજરાતના દિવ્યાંગો છે. કોઈ કચ્છથી આવ્યા છે, કોઈ જુનાગઢથી આવ્યા છે, કોઈ સુરતથી આવ્યા, કોઈ નવસારીથી આવ્યા છે. ઓલ ગુજરાતમાંની લગભગ અમે 200 માણસો છીએ અને પોતપોતાના એક્ટિવા સ્વખર્ચે એક દેશના હિત માટે અમે નીકળ્યા છીએ બધા.